લક્ષ્મી આપણી દીકરી છે, આપણી માં નથી. સાવધાન, ભગવાન નારાયણની પત્ની છે એ સંદર્ભમાં માં બરોબર, પણ લક્ષ્મી આપણી દીકરી છે. આપણે થી લક્ષ્મી ઉત્પન્ન થઈ છે, આપણી મહેનત થી લક્ષ્મી ઉત્પન્ન થઈ, એ આપણી દીકરી છે. અને હવે બીજી વસ્તુ હું તમને કહું કે તમારી દીકરી ભગવાનની કૃપાથી યુવાન થાય તો એ દીકરીનો સંબંધ, દીકરીની સગાઈ તમે કેવા ઘરે કરો છો? કેટલા વિચાર કરીએ, જમાઈ કેવો હશે, ઘર કેવું હશે, બંગલો કેવો હશે, કેટલા વિચાર કરીએ. તો એક દીકરી જો આપણે યુવાન થાય અને દીકરીના લગ્ન માટે કેટલી આખી જિંદગીનો વિચાર કરી નાખીએ અને પછી લઈને સગાઈ કરીએ, તો એક બીજા શબ્દના અર્થમાં કહું કે આપણે કમાયેલી દીકરી એ કયા માર્ગે જાય છે, તમે કોની હારે એની સગાઈ કરો એકવાર વિચાર નથી કરતા? કોક દારૂના માર્ગે જાય, કોક જુગારના માર્ગે જાય છે, કોક અસત્યના માર્ગે જાય, કોક અધર્મના માર્ગે જાય, કોક શોખના માર્ગે જાય, કોક સિનેમાના માર્ગે જાય, કોક હોટલના માર્ગે જાય, કોક રેસ્ટોરન્ટના માર્ગે જાય. આ ખરેખર આપણી લક્ષ્મી દેવા જેવી ચીજ છે ખરી? એમાંથી સાચા અર્થમાં તમારા ઘરની લક્ષ્મી ત્યારે રાજી થશે જ્યારે લક્ષ્મી જ્યારે કથાના માર્ગમાં જાય, ધર્મના માર્ગમાં જાય, પરમાત્માના માર્ગમાં જાય, ત્યારે લક્ષ્મીને સાચું સુખ મળશે કે આજે હું મારા નારાયણને મળી છું. અને ત્યારે સાચા અર્થમાં નારાયણની લક્ષ્મી છે.